એટલે એમના નામ આપવામાં આવ્યા. મુર્દુ ને મક્કમ આમનું નામ આપ્યું. પહેલામાં નામ આપ્યું તો લગભગ સંવેદનશીલ મુખ્યમંત્રી, સંવેદનશીલ. અને વિજયભાઈ ખરેખર સંવેદનશીલ હતા. મારા તો આ બધાના બધા ઘરો બહુ સંબંધ મિત્રો, પણ હું એટલા માટે કહું છું કે પાપનો ભાગીદાર આપણે બનવાનું થતું નથી. હા, ઘણા લોકો બિચારા છાસ લેવા જાય ને તો બચાવ કરે, ખરું મેં તો ભેગા મળીએ તો કહું કે હું તો બોલું છું ભાઈ, તમે જે છો એ છો, એમાં કઈ વાંધો નથી, મારા મિત્ર છો તો મિત્ર છો, પણ સાચું તો બોલીશ. મુર્દુ ને મક્કમ એ આમનું નામ આપ્યું. કોનું? ભૂપેન્દ્રભાઈનું. બહેનો હરણી બોટકાન બની ઘટના. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હરણી બોટકાનમાં ન્યાય ન અપાવી શક્યા. ફાંકા પોતાની કરતા ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, કોઈ ચમરબંધીને પકડા નહીં. ઇવન હાઈકોર્ટ સુધી ગયું. હાઈકોર્ટે આદેશ કીધું કે આ અધિકારીઓને જેલમાં નાખો. આજ મુખ્યમંત્રીની આખી ટોળકીએ અથવા તો એની ગેંગે બચાવી લીધો. હું કહીશ આજે ગેંગેને, તમારી આખી ટોળકી એવી બની કે જે હરણી બોટકાનમાં ન્યાય ન આપ્યું.